અમદાવાદ જિલ્લાના ધંધુકાના જોગફળીમાં પાણીજન્ય રોગથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. ગટરનું પાણી પીવાના પાણી સાથે ભળી જતા પાણીજન્ય રોગચાળો નીકળ્યો છે. હાલ આજુબાજુના 4થી વધારે લોકો ઝાડા ઉલટી, વોમિટના રોગથી પીડાઈ રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી આ સમસ્યા થતી હોવાથી સ્થાનિકો દ્વારા મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોનું કહેવું છે કે ગટરનું પાણી ઘર વપરાશનું ધોવાયેલ પાણી રોડ પરથી પીવાના પાણીની લાઇનમાં જતું હોવાથી આ રોગો થવાની સંભાવના છે. જેથી વહેલી તકે આ લાઇનને સરખી કરવામાં આવે અથવા તો નવી પીવાના પાણીની પાઇપલાઇન નાખવામાં આવે તેવી માંગ છે. મહેમૂદભાઈ અહેમદભાઈ મલેક, અહીંયા જોગફળી, મોટી જોગફળી. પાણી ખરાબ આવે છે અમારે લાઈનમાં, પાણીની લાઈનમાં. આ પીવાનું પાણી જે આવે છે ને, અમારે પાણી આપે છે ને એમાં ખરાબ પાણી આવે છે અને વાસ આવે છે પાણીમાં, અને પાણી ખરાબ આવે છે, એકદમ ડોળું આવે છે. બરાબર. કારણે અમારા ઘરવાળાને ઝાડા વોમિટ થઈ ગઈ છે અને એવો પ્રોબ્લેમ થયો 2-4 દિવસથી. આ સમસ્યા તો 15-20 દિવસથી, મહિનાથી છે લગભગ. અરજી આપેલી આ સૈયદ સાહેબે, હજી કંઈ થયું નથી. લગભગ મહિનાથી એમનામ છે. મારું નામ સૈયદ અલી અસગર અલી સૈયદ છે. મારી ઉંમર 75 વર્ષની છે અને હું નિવૃત્ત કંડક્ટર છું. આ તમારા જોગફળીનો એરિયો છે, મોટી જોગફળીનો. અમારી સમસ્યા એ છે કે છેલ્લા ઘણા સમયથી જ્યારે આ ચૂંટણીનો માહોલ આવ્યો ત્યારના પહેલાંથી હું દોડાદોડ કરતો હતો, પણ કોઈ કર્મચારી હાજર ન હોવાથી આજરોજ મેં આ લોકોને અરજી આપેલી હતી. શું અરજી આપેલી? અહીંયા અરજીની અંદર એવું દર્શાવ્યું છે કે પાઇપલાઇન તૂટી જવાથી અને જ્યારે પાણી પણ બંધ થતું હોય નથી, એ પાછું જ્યારે પાણી ભરાયું એ પાછું પ્રવેશ થઈ જાય છે અંદર પાઇપલાઇનમાં. પાઇપલાઇનના હિસાબે કરીને પાઇપલાઇન શેની છે? પાણીની પાઇપલાઇન છે. બરાબર. અને શેના કારણે બીમારી થઈ રહી છે? પાણીના હિસાબે કરીને બીમારી થતી હોય એવું અમને શંકા જાય છે. ઓકે. હાલ અત્યારે પાઇપલાઇન દૂર કરાવીને બીજી નખાવી દીધી. હાલ અત્યારે કેટલા લોકો બીમાર છે? અત્યારે મારા ઘરમાં 2 છે. મારી બેબીને મારા ઘરેથી છે. મારા મહેલામાં અમારે આલમ સાહેબ છે, સૈયદ, એક અમારે મહેમૂદભાઈ છે, એમના ઘરેથી છે. મારી ભાણી છે, મારા મોટા બેન છે, એ ધુમડાફળીમાં છે 2 જણા. એટલે મારા મહેલામાં 4 જણા છે. આપનું કેવું એવું છે કે આ પાણીની જે લાઈન છે એમાં દૂષિત પાણી જાય છે, ગંદુ પાણી જાય છે, એના કારણે ગંદુ પાણી ઉતરી જાય છે. બરાબર. બીમારીમાં કઈ કઈ પ્રકારની બીમારી છે? બીમારીની અંદર તો તમારે વોમિટ થાય, ઝાડા થાય છે, ઉપકા આવે છે, આ રીતનું છે પોઝિશન. જીડીસી ન્યૂઝ સાથે સીકે બારડ, ધંધુકા.